રામ બાપાનો જય, સદગુરુ નિરાત મહારાજ, સનાતન ધર્મનો જય, કૃષ્ણ કનૈયા લાલ કી. આજે ભક્તરાજ શ્રી રમેશભાઈ તથા તેમના ધર્મપત્ની મંગુબા, તેમના સુપુત્ર મનીષભાઈ તથા મિલનભાઈ તથા સમગ્ર પરિવાર મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. એમાં પધારેલા મહાપુરુષો સંત શ્રી રવજીરામ મહારાજ ડીસા, સંત શ્રી મિયાચંદ મહારાજ અહીંયા ડીસા તથા અહીંયા બળદેવરામ મહારાજ પાદર નિવાસી તથા બાબુરામ મહારાજ ભોપાનગર તથા પોપતરામ અમારે કાકોશી હાર્મોનિયમ બહુ સરસ વગાડે ટનાટનનો. મિયાચંદને તો પેલો બેન્જો લાગતો હતો મહારાજને, એટલું સારું એટલું વગાડતા સારું વગાડતા એમ. તો વાઘેલા સાહેબ તો અમને અમારે જોરારામ તથા સગરામદાસ મહારાજ તથા અમરાણીપુરાથી ટેકોરામ મહારાજ તથા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ પ્રેમી ભક્તો, સંત માતાઓ અને બહેનો, આજનો સમય જે આપણને મળ્યો છે એ સુંદર છે. આજનો એટલે આ ભજનનો સમય પણ સુંદર છે અને મનુષ્ય જન્મનો જે સમય મળ્યો એ પણ સુંદર છે. એટલે આ સમય મળવાનો જે આપણને લાભ મળ્યો એ સમયનો સદઉપયોગ કરી લેવો. અને આપણે કોઈ પણ જો કદાચ કાર્ય થતું હોય ને આપણે કાલ ઉપર છોડો ને તો ફરી એ સમય આવતો ઘણી વખત મોકો મળતો હોય આપણને, અને મોકો મળે અને એ ટાઈમે જો કદાચ આપણે એ મોકાનો લાભ ના લઈએ ને તો ફરી વાર એ સમય મળતો નથી. ઘણાને પસ્તાવો પડે. ઘણા મને જૂના ભણેલા કહે છે કે અમને નોકરી મળતી હતી પણ અમે લીધી ના, અને હવે પસ્તાવો પડે છે. ઘણા માણસો મને એવા મળ્યા. પછી ઘણા અંત સમયે એવા મળ્યા કે આ ભક્તો કહેતા હતા કે તમે હવે સમજી જો ગુરુનું શરણ લઈ જાઓ, પણ હવે છેલ્લે પહોંચ્યું છે, હવે કોઈ મેળ આવે એમ નથી. એટલે જે તક મળે એ તકનો લાભ લઈ લેવો જરૂરી છે. આ સમય આપણને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જ મળ્યો છે, એનો બીજો કોઈ હેતુ નથી. આપણો ધંધો જે છે એ તો તમામને જે કરવો એ કરવો પડે. અનેક સુંદર વાત કરી હતી હમણાં અમારે ભાઈ નવીનભાઈ કે આપણને પ્રશ્ન થતો જ નથી એટલે આ મેળ આવતો. અર્જુનને પ્રશ્ન થયા, અર્જુનજીને પ્રશ્ન થયો, દ્વંદ થયો, અને દ્વંદ થયો તારે જ અમને પછી જ્ઞાન થયું ને. દ્વંદ ના થયો હોત ને પ્રશ્ન ઉભા ના થયા હોત તો એમને વેરાળ સ્વરૂપનું દર્શન થાત નહીં. પણ અમને જિજ્ઞાસા કે આ હાસું કા હાસું, એક બાજુ કે આ યુદ્ધ કર, એક બાજુ કે મારે કરવું નથી. તો પેલા કે તું યુદ્ધ કર, યુદ્ધની જરૂર છે. હું એમ નાસીપાસ થઈને બેસી ગયા છે, આ જીવાતમાં નાસીપાસ થઈને બેસી ગયો છે. પણ એને કદાચ કોઈક ઊભો કરનાર મળે તો એ ઊભો થઈ જાય, અને કૃષ્ણ જેવા સદગુરુ જો મળી જાય તો એ ઊભો થઈ જાય. પણ અર્જુનજીને એ જિજ્ઞાસા જાગી અને વિષાદ થયો એટલે પછી કદાચ એ જાગે જ ના. તો પેલા જે પેલા જે મદારી આવે ને એ પેલા હાથ પકડીને લઈને આવતા, એટલે ખાલી પેલી ઊંસી કરે ને સાબડી, એટલે કે ઓમ કરે ને એટલે સીધી ફૂણ ચડાવે, ઓગળી અડાડ તપેલ. અને મોય પછી પેલું વધડું ચાકડું હોય તો ગમે ઓગળીયું નોખે તો એવી ફૂણ ચડાવે, ફેણ ચડાવે કદી ના ચડાવે. કેમ કે એનામાં ગુણ જ નથી. ફેણ